વાત કરીએ હવે રાજકોટની। રાજકોટમાં દિવસે ને દિવસે લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે। ત્યારે રાજકોટ ખાતે પણ ગત 14 જાન્યુઆરીના રોજ શહેરના આકાશવાણી ચોક નજીક એક 100 રૂપિયા જેવી નજીવી બાબતે બે આવારા તત્વો નકળંગ ટી સ્ટોલ નામની ચાની દુકાનમાં પેટ્રોલ બોમ્બ ફેંકી દુકાનને સળગાવવાની કોશિશ કરી હતી। તેઓએ 100 રૂપિયા જેવી નજીવી બાબતે બે આવારા તત્વો દ્વારા તેઓને અન્ય સાથી લુખ્ખા મિત્રો સાથે રાખીને આ કૃત્ય આચર્યું હતું, જેમાં સદનસીબે રાત્રિનો સમય હોવાથી ગ્રાહકોની ભીડ ઓછી હતી, જેથી ગંભીર ઘટના બનતા સહેજમાં અટકી હતી। ત્યારે ઘટનાની જાણ રાજકોટના પોલીસ વિભાગના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે થતા સ્થાનિક પોલીસ દ્વારા ગંભીર ઘટનામાં સામેલ 4 આરોપીઓની 3 લુખ્ખા તત્વોનું ગણતરીના દિવસોમાં પકડી પાડી ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। સાથે જ ભવિષ્યમાં આવું કોઈ કૃત્ય બીજી વાર નહીં કરે તે માટે ટી સ્ટોલ માલિક અને જાહેર જનતા સમક્ષ બંને ટપોરીઓ પાસે બે હાથ જોડી માફી મંગાવી કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું। નકળંગ ટી સ્ટોલ પર જે લુખ્ખા તત્વો દ્વારા પેટ્રોલ બોમ્બ ફેંકી ઘા કરવામાં આવ્યો, ત્યારે અત્યારે પોલીસ દ્વારા 3 લુખ્ખા તત્વોને પકડી કાયદાનું ભાન કરવામાં આવી રહ્યું છે। આ એ જ આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છો, એ જ નકળંગ ટી સ્ટોલ છે રાજકોટના જે આકાશવાણી ચોકમાં આવેલી દુકાન કે જ્યાં 2-3 દિવસ પહેલા જે લુખ્ખા તત્વો દ્વારા 100 રૂપિયા જેવી નજીવી બાબતે જે લુખ્ખા તત્વોએ છે તે પેટ્રોલ બોમ્બ ઘા કર્યા હતા। ત્યારે આપણી સાથે અહીંના ઓનર છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો એમને કે આ જે ઘટના કઈ રીતે બની હતી? ત્યારે આપણી સાથે અહીંના ઓનર છે, એમની સાથે વાત કરીશું કે જે લુખ્ખા તત્વો છે કઈ રીતે ત્રાસ લોકો ઉપર કરી રહ્યા છે। ત્યારે અહીંના જે ઓનર છે જે આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો કે આ જે ઘટના બની હતી, શું આખી ઘટના હતી, કઈ રીતે આખી ઘટના બની હતી? દારૂ પીને આવેલા હતા આ લોકો સંક્રાંતિ 14 તારીખે દુકાન ઉપર પૈસા બાબતે બબાલ કરેલી લોકોએ 50 રૂપિયા આપ્યા, એમાંથી લોકોએ બબાલ કરેલી કે અમે 100 રૂપિયા આપેલા, આપણે એને 100 રૂપિયા પાછા આપેલા, એ છતાંય એ લોકો ખોટી બબાલ કરતા હતા કે નહીં હવે 100 રૂપિયા નહીં જોતું, અમારે બધું બંધ કરી દીધું, બધાને છરીયું મારી દે આવું બધું કરતા। અમારા કસ્ટમર જાજા હતા એટલે અમે ધક્કાધુક્કી કરીને લોકોને તગડી મૂકેલા અહીંથી। પછી કલાકોની ગણતરીમાં પાછા આવેલા એ લોકો અને પેટ્રોલની બોટલું ભરી સીધી દુકાન ઉપર ઘા કર્યો લોકો। કેટલા જણા હતા ઘા કરવા ટાણે? કારણ કે આવી જે ઘટના બની તો જો કદાચ એને ઘા કર્યો ને કોઈ ગ્રાહકને લાગ્યો તો બહુ મોટી દુર્ઘટના સર્જાત। ત્યારે કેટલા દુકાનમાં ગ્રાહકો હતા રાત્રિના સમય? ગ્રાહકો ત્યારે તો કે બંધ કરવાનો ટાઈમ હતો ઓછા હતા, આવ્યા ત્યારે એ લોકો વધારે હતા, પછી આવ્યા ત્યારે ટૂંકમાં જયારે બોટલના ઘા કર્યા ત્યારે ગ્રાહક ઓછા હતા। અમને 4 જણા દેખાણા હતા, પછી ઓલી બાજુ કોઈ હોય કે ન હોય ખબર નહીં આપણને, ટૂંકમાં ભાગી ગયેલા બોટલનો ઘા કરી। અત્યારે પોલીસે આ લુખ્ખાઓને પકડીને કાયદાનું ભાન કરાવ્યું છે, પોલીસની કામગીરીને કઈ રીતે જોવો છો તમે? પોલીસની કામગીરી બહુ સારી છે, સલ્યુટ કરીએ છીએ આપણે, કમિશનર સાહેબ શ્રી, યુનિવર્સિટી સાહેબ બધી પોલીસને આપણે સલ્યુટ કરીએ કે આ લોકોને કલાકોની ધોરણોમાં પકડી લીધા અને આને સબક પણ શીખવાડ્યો। આપણી સાથે વ્યક્તિ છે, આપણે એમની સાથે વાત કરીશું। કાકા, શું કહેશો તમે આખી ઘટના કઈ રીતે જોવો છો? પોલીસ અત્યારે જે કામગીરી કરી છે, પોલીસની કામગીરી અત્યારે સર બહુ બિરદાવવા લાયક છે કે આવારા તત્વોને અત્યારે જે અહીંયા સર્વિસ કાઢ્યું અને જે કંઈ અહીંયા અમારી સમક્ષ લઈ આવ્યા અને જે કંઈ બધી માફી મંગાવી એ બદલ અમે યુનિવર્સિટી પોલીસ અને રાજકોટ કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। શું લાગે છે ભવિષ્યમાં આવી ઘટના થાય તો પોલીસે કેવા પગલાં લેવા જોઈએ અને જે ગ્રાહકો હોય છે તેમને કેવી સાવચેતી રાખવી જોઈએ? સાહેબ, પોલીસ કમિશનર સાહેબને તમે એવું જ કહેવું છે કે આખા રાજકોટની અંદર આવા લુખ્ખા તત્વોનો બહુ ત્રાસ છે। અવારનવાર આવા લુખ્ખા તત્વો જ્યાં હોય અહીંયા સરી ચાકા કાઢે અને લોકોને ધમકાવે છે। તો અમારું કહેવાનું સાહેબને એટલું જ છે, કમિશનર સાહેબને, કે આવા લુખ્ખા તત્વોને પાઠ ભણાવે જેથી કરીને બીજી વાર આવો બનાવ બનતા એ લોકો અચકાય, એવી અમારી નમ્ર વિનંતી છે। ધન્યવાદ। તો આ હતા નકળંગ ટી સ્ટોલના માલિક, જેમનું કહેવાનું છે કે જે રીતે લુખ્ખા તત્વો દ્વારા અમારી ઉપર જે હુમલો કરવામાં તેને પોલીસે ગણતરીની કલાકોમાં પકડીને કાયદાનું ભાન કરાવ્યું છે। ત્યારે આવી કોઈ ભવિષ્યમાં ઘટના ન બને તે માટે રાજકોટ પોલીસ આનાથી પણ કડક પગલાં લેવા જોઈએ। પ્રતિક લીમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।